નવી લિસ્ટેડ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સના Q3ના ખરાબ પરિણામ બાદ આજે આપણને સારો ડિક્લાઇન તરફનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે નફો અહીંયા આપણને લગભગ 62% ઘટતો જોવા મળ્યો છે. ત્યાં આવકના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 6.5% નેગેટિવ નંબર્સ જોવા મળ્યા છે. એપિટાના ફ્રન્ટ પર વાત કરશું તો ત્યાં પણ લગભગ આપણને 42.5% એક દબાણ જોવા મળી રહ્યું છે. માર્જિનની વાત કરશું તો 7.8%ની સામે આપણને ડિક્લાઇન તરફ 4.8% માર્જિન્સના નંબર્સ વાર્ષિક ધોરણે અહીંયા ઘટતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, ખાસ વધુ એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ હતી કે વ્હાઇટ ગુડ્સ માટે જીએસટીનો કાપનો લાભ તો મળ્યો, તે છતાં પણ અહીંયા ડિમાન્ડ્સ એટલી સુધરી નથી, જેને કારણે કરીને એક નેગેટિવ નંબર્સ અહીંયા જોવા મળ્યા છે. સેગમેન્ટ વાઇઝ અગર હું આવકની વાત કરશું તો ખાસ કરીને હોમ અપ્લાયન્સની આવકની વાત કરશું તો ત્યાં આપણને 2788 કરોડ પર જોવા મળી રહી છે. ત્યાં હોમ એન્ટરટેનમેન્ટ્સની આવક જે છે અહીંયા આપણને 1326 કરોડ પર આવી છે, જે અનુમાન કરતાં થોડીક ઓછી જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ આજે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ આવી છે, જ્યાં તેમ ખૂબ જ એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. ત્યાં તેમનું કહેવું છે કે નવા યુએસ ટેરિફ અને ખાસ કરીને યુરોપ એફટીની ડીલથી આવનારા સમયમાં એક્સપોર્ટના બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે, જેની ઇમ્પેક્ટ જે છે તે FY27માં જોવા મળી શકે છે. અને મેનેજમેન્ટ જે છે તે એક્સપોર્ટ બમણો થવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે Q4માં અફોર્ડેબલ પ્રીમિયમ કેટેગરીમાં પણ મજબૂત માંગની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ આજના દિવસની અગર જો વાત કરશું તો ખરાબ પરિણામની ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણે કાઉન્ટરના ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે.